સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યં પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત. કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ભાવભર્યા જય સ્વામી નારાયણ. અક્ષર પુરુષોત્તમ ઉપાસના જ્ઞાન સત્રની અંદર આપણે છેલ્લા 3-4 દિવસથી અલગ અલગ વિષય ઉપર, પણ વિષય આપણો એક જ છે, અક્ષર પુરુષોત્તમ ઉપાસના. તો આ વિષય અંતર્ગત આપણે એક જ્ઞાન વાર્તાનો લાભ લઈ રહ્યા છીએ અને વધુ દ્રઢ કરી રહ્યા છીએ. તો આજે પણ આ જ્ઞાન સત્રની અંદર પણ આજે આપણે એ જે ઉપનિષદો છે એ પછી ઈશ ઉપનિષદ હોય, કેન હોય, કઠ હોય, પ્રશ્ન હોય, માંડુક્ય હોય, તેતરીય હોય, એત્રેય હોય, છાંદોગ્ય હોય, બૃહદ્રાણક્ય હોય કે પછી મુંડક ઉપનિષદ હોય. તો આ ઉપનિષદોમાંથી એ મુંડક ઉપનિષદની અંદર એ બ્રહ્મ વિદ્યા અને અક્ષર તત્વની વાત આપવામાં આવેલી છે. તો આજે ઉપનિષદોને આધારે આપણે અક્ષર બ્રહ્મને સમજવાનો પ્રયત્ન કરીશું. આના પૂર્વેના જ્ઞાન સત્રની અંદર એ આપણે ગુણાતીત ગુરુ પરંપરા શ્રીજી મહારાજના મુખેથી ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની ઓળખાણ કરાવી હોય, ગુણાતીતાનંદ સ્વામી ગુણાતીત ગુરુ પરંપરા હોય, એમના એ જ્યારે ચમત્કારો જોવો, સમાધિ પ્રકરણો જોવો, તો એના પ્રસંગોની આપણે વાત કરી હતી. આના પૂર્વે પણ એક આપણે શાસ્ત્રોના આધારે સમજવાનો પ્રયત્ન કર્યો હતો. અને સ્વામિનારાયણ ભગવાને આ અવતાર કર્યાનું મુખ્ય પ્રયોજન શું હતું, અને જે અક્ષર પુરુષોત્તમ દર્શન છે કેમ સનાતન વૈદિક દર્શન છે, તો એની વાત આપણે કરી ચૂક્યા છીએ. પણ આજે આપણે વાત કરવી છે ઉપનિષદોની આધારે એ બ્રહ્મ વિદ્યા અને અક્ષર તત્વને આજે આપણે સમજવી છે. ઉપાસના સમજવી ખૂબ જરૂરી છે, કારણ કે આજે સમાજની અંદર એ આપણને પોતપોતાના બધાયના વિચારો બૌદ્ધિક રીતે, તાર્કિક રીતે આજે ભગવાનને પણ ખોટા એ કરતા થઈ ગયેલા છે. કારણ કે ઈર્ષાના લીધે એ વ્યક્તિ પોતે તો હેરાન થાય છે, પણ એ અન્ય બીજાને પણ ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. અને એટલે જ તે આ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાને સમજવી જરૂરી છે. અને આ કોઈ સુખ સામ્રાજ્ય માટે કે એક અહંકાર માટે કે એક વિશ્વમાં સત્તા સ્થાપવા માટે આ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પ્રવર્તન શાસ્ત્રીજી મહારાજે નથી કર્યું. અને આ ગુણાતીત ગુરુ પરંપરાએ એ જે વિચરણો કર્યા, જે આ મંદિરોનું સ્થાપના કરી, અને આ બાળ પ્રવૃત્તિ હોય, યુવા પ્રવૃત્તિ હોય કે રવિ સભા હોય, પરાસભા હોય, સમયા ઉત્સવો હોય, તો એ સ્વાભાવિક રીતે એમનો હેતુ કંઈ એ નથી કે બસ આપણે બધાને બતાવી દેવું. વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય કોઈને એવી રીતે એ નકારાત્મકતાથી રીતે અને વિરોધ કર્યો હોય તો એવું બન્યું નથી. એમના જીવનની અંદર એ આપણને સ્પષ્ટ દેખાઈ આવે છે. એટલે ખરેખર બીજાની પ્રગતિ કેમ થાય ને આ એમનો હેતુ પ્રથમ જોવા મળે છે. જ્યારે આપણે જ્યારે પણ એ કુદરતી આપત્તિઓ આવી હોય તો ત્યારે પણ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. પણ આજે આપણે વાત કરવી છે મુંડક ઉપનિષદની અંદર એ અક્ષર બ્રહ્મની જે વાત છે, જે બ્રહ્મ વિદ્યાની વાત છે. આમ તો શૌનક ઋષિનો જ તે પ્રશ્ન છે કે ગુરુદેવ એવી કઈ વિદ્યા છે કે જેને એકને જાણવા બધુંય જાણી શકાય. સ્વાભાવિક રીતે દુનિયાની અંદર તમે જુઓ કે તમારે કલેક્ટર બનવું હોય તો એનું કંઈક અલગ આવે, ડૉક્ટરની કંઈક વિદ્યા અલગ, શિક્ષકની વિદ્યા અલગ. તો બધાય ધંધા વ્યવસાય નોકરીની વિદ્યા અલગ અલગ ભણવી પડે, એમાં પારંગત થવું પડે. એટલે એક જાણો તો બધુંય કાંઈ ન જાણી શકો. પણ અહીંયા શૌનક ઋષિ સરસ મજાનો પ્રશ્ન પૂછે છે. જો અક્ષર પુરુષોત્તમ ઉપાસના આપણા દરેક પ્રશ્નોનું સમાધાન કરે છે, એટલે આપણે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત સાથે વરેલા છીએ. અને આટલા બધા સાધુ હોય કે હરિભક્તો હોય તો એમના કંઈ ભજન ભક્તિ કરતા નથી, એમને કંઈક દેખાણું છે, એમના મોક્ષની કંઈક ખાતરી થઈ છે. એટલે ગુરુએ ઉત્તર શું આપે છે કે જાણવા યોગ્ય તો બે જ વિદ્યાઓ છે, બ્રહ્મ વિદ્યા
એ સર્વે વિદ્યાઓની એક પ્રતિષ્ઠા છે. અને બ્રહ્મ વિદ્યા ઉપર એ કંઈ આવતી જ નથી. બે વિદ્યાઓ એટલે કઈ, તો ત્યારે વાત કરે છે એક અપરા વિદ્યા છે ને એક પરા વિદ્યા છે. હવે અપરા વિદ્યા એટલે શું? તો આ વિદ્યા તમે પ્રાપ્ત કરો એટલે લૌકિક જ્ઞાન પ્રાપ્ત થાય. દાખલા તરીકે તમારે સારું બોલતા શીખવું હોય તો પબ્લિક સ્પીકિંગ સ્કિલ તમે શીખી લો તો બોલી શકો, એમાં કંઈ નવીન વાત નથી. તર્ક વિતર્ક સાથે બોલી શકો. વકીલ તમે જુઓ કેવું બોલે, આપણને એમ લાગે ઓહો આ ક્યાંથી બધા આવા શબ્દો વાક્યો કાઢીને લાવે છે, પણ એ વિદ્યા છે, શીખી શકે. કોઈક કથાકાર હોય, કોઈક પ્રવચનકાર હોય, કોઈક મોટિવેશન સ્પીકર્સ હોય તો પોતે એ વિદ્યા લૌકિક જ્ઞાન પ્રાપ્ત કરી શકે. પણ આમાં માત્ર માહિતી અને શબ્દ જ્ઞાન ભેગું કરવાનું હોય છે, આમાં કંઈ બીજું હોતું નથી. અને આ વિદ્યા દ્વારા એક વ્યક્તિ ભૌતિક રીતે સિદ્ધિઓ પ્રાપ્ત કરી જ શકે છે, પરંતુ આત્યંતિક મુક્તિ એ અપરા વિદ્યાથી મળતી નથી. સામે પરા વિદ્યા છે, અથ પરા યયા તદ અક્ષરમ અધિગમ્યતે, કે જેના વડે વ્યક્તિ છે ને અક્ષર બ્રહ્મને જાણે છે, અને એને જ પરા વિદ્યા કહેવાય. અહીંયા જાણવું એટલે શું? તો કંઈ મગજમાં માહિતી કંઈ ભેગી નથી કરવાની, પરંતુ એ સ્વરૂપને આત્મસાત કરવાનું છે. એટલે કે ખરા અર્થની અંદર અક્ષરરૂપ થવાનું છે. લોયાનું 7મું વચનામૃત આપણે દર જ્ઞાન સત્રની અંદર આની વાત કરી ચૂક્યા છીએ કે બ્રહ્મરૂપ થાય એને જ તે પરબ્રહ્મની ભક્તિ કરવાનો અધિકાર છે. તો જો જ્યારે વ્યક્તિ અક્ષરરૂપ થાય છે ને ત્યારે એની પરાવિદ્યાનો આરંભ થાય છે, અને એ પુરુષોત્તમની ભક્તિનો સાચો અધિકારી પણ બની શકે છે. એટલે ખરેખર આ પરાવિદ્યા અને અપરાવિદ્યા, હવે આપણે તો અપરાવિદ્યા જ બધા જાણીએ છીએ, પણ પરાવિદ્યાને આપણે જાણવાની છે, અક્ષરરૂપ થવાનું છે, અને આપણું આત્યંતિક કલ્યાણ આપણે કરવાનું છે. જો ઉપનિષદની અંદર 3 એવા અદ્ભુત દ્રષ્ટાંતો આપ્યા છે કે જે અક્ષર બ્રહ્મનો એક વિશાળ સામર્થ્ય આપણને દર્શાવે છે. કારણ કે મુંડક ઉપનિષદની અંદર પરમાત્માની નિત્ય ઈચ્છાથી અક્ષર બ્રહ્મ કેવી રીતે એ અનંત બ્રહ્માંડનું કારણ બને છે ને, એ જ સમજાવવા માટે આ 3 અદ્ભુત દ્રષ્ટાંતો આપવામાં આવેલા છે. આપણે 3 દ્રષ્ટાંતો સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રથમ જ તે એમાં કરોળિયાનું દ્રષ્ટાંત આપ્યું છે, યથોણ નાભી. એટલે કે જેમ કરોળિયો પોતાના શરીરમાંથી લાળમય જાળું બનાવે છે અને ઈચ્છા થાય ત્યારે એને પાછું ગળી જાય છે, એમ પરમાત્માના સંકલ્પથી છે ને અક્ષર બ્રહ્મ પણ અનંત કોટી બ્રહ્માંડ રૂપી સૃષ્ટિનું સર્જન અને લય પણ કરે છે. તો આ પ્રથમ દ્રષ્ટાંત અહીંયા આપવામાં આવેલું છે ઉપનિષદની અંદર. બીજું દ્રષ્ટાંત ઔષધિઓનું દ્રષ્ટાંત છે, યથા પૃથ્વીમ ઔષધય. એટલે જેમ એક વિશાળ પૃથ્વી પરથી ઘણા બધા પ્રકારના વૃક્ષો અને ઔષધિઓ, એને કાંઈ આપણે ઉગાડવા જતા નથી, ત્યાં બીજ રોપવા જતા નથી, આપમેળે ઉગી નીકળે છે. એમ અક્ષર બ્રહ્મ એટલું અફાટ અને વિશાળ છે ને કે એમાં અનંત કોટી બ્રહ્માંડો રહ્યા ને એ સહજતાથી ઉત્પન્ન થાય છે. અને ત્રીજું દ્રષ્ટાંત એટલે કે મનુષ્યના વાળનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે, યથા સતઃ પુરુષાત કેશનલો માની. એટલે જેમ જીવતા મનુષ્યના શરીર ઉપર રૂવાડાના વાળ એ અત્યંત આમ સહજ રીતે ઉગે છે, એને કંઈ આપણે ઉગાડવા જતા નથી, તો એમ અક્ષર બ્રહ્મના એક એક રોમની અંદર, રૂવાડાની અંદર અનંત કોટી બ્રહ્માંડો અણુની જેમ ઉડતા ફરે છે. તો ખરેખર આ અક્ષર બ્રહ્મની એક વિશાળતા છે જે અકલ્પનીય છે, જેને આપણે આ તો શબ્દો દ્વારા થોડુંક વર્ણન કર્યું, બાકી શબ્દો પણ ઓછા પડે એવા અક્ષર બ્રહ્મની એ સામર્થ્ય છે. અને એવા ગુરુ આપણને મળ્યા છે, એવી ગુણાતીત ગુરુ પરંપરા આપણને મળી છે. એટલે આપણે બોલીએ છીએ ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રયાત. તો આ જે શ્લોક બોલીએ છીએ તો એમનામ આપણે આ શ્લોક બોલતા નથી, કારણ કે આપણે ધન્ય છીએ, આપણે પૂર્ણ છીએ, આપણે નિષ્પાપ છીએ, આપણે નિર્ભય છીએ. 5 અનાદિ તત્વો જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, ખરેખર અક્ષરાતીત પરબ્રહ્મ પુરુષોત્તમની સર્વોપરિતા છે. કારણ કે અક્ષર બ્રહ્મનો અદ્ભુત મહિમા સમજાવ્યા પછી મુંડક ઉપનિષદ એની અંદર સર્વોપરી પરમાત્માના દિવ્ય સ્વરૂપનું એક સૂક્ષ્મ વર્ણન કરવામાં આવેલું છે.
અને એ પરમાત્માની, હવે ચલો એક પ્રશ્નની આપણે ચર્ચા થોડીક કરીએ, બહુ જાજી નથી કરવી, પણ થોડીક તો આપણે કરવી જોઈએ કે ચાલો કે ગુણાતીત ગુરુ પરંપરા રહી એ કોની ભક્તિ કરે છે, એ કોને સર્વોપરી માને છે? ભગવાન સ્વામિનારાયણને. એ કોની ઉપાસના કરે છે? તો એ ઉપાસના કરે છે સ્વામિનારાયણ ભગવાનની, અને એમના જ તે એ સેવક એટલે કે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, કે જેમને રહેવાનું ધામ છે. તો એ ઉપાસના, એ સર્વોપરીની વાત, કોનો મહિમા? ચાલો ઘણા બધી વખત આપણને એવો પ્રશ્ન થાય કે સ્વાભાવિક રીતે આપણે અહીંયા કોઈ પણ રીતે છે ને બાપા બાપા બહુ થાય છે કે આ પ્રમુખ સ્વામી મહારાજે આમ કર્યું, સ્વામી આમ કર્યું, પણ અક્ષર બ્રહ્મનો આપણે મહિમા સમજશું. એ અક્ષર બ્રહ્મ એ આપણને પરબ્રહ્મનો મહિમા સમજાવે છે. તમે મહંત સ્વામી મહારાજના આશીર્વચનો જો કે કેવી ભગવાન કૃપા કરી કે અનંત કોટી બ્રહ્માંડમાંથી આ આપણને સિલેક્ટ કર્યું અને અહીંયા આવ્યા. એ પુરુષોત્તમનો જ મહિમા આપણને સમજાવે છે. એ ક્યાં પહોંચાડવાના છે પાછા? તો એ આપણને પહોંચાડશે પુરુષોત્તમ તરફ. આપણે અક્ષર બ્રહ્મ જેવા ગુણો લાવવાના છે, આપણે અક્ષરરૂપ થવાનું છે અને પુરુષોત્તમમાં જોડાવાનું છે. એવા ગુણો તો લાવવા પડશે ને, આપણી સામે કોઈક આદર્શ તો હોવા પડશે ને. મારે ક્રિકેટર બનવું છે તો આદર્શ તરીકે આપણે વિરાટ કોહલી કે સચિન તેંડુલકર કે MS ધોનીને તો લેવા જોશે ને. આદર્શ કેવા બનવું છે? આવા બનવું છે. પછી ભલે સ્વાભાવિક રીતે એ આદર્શ હોવા જ જોઈએ. મારે ભણવું છે પણ કેવું ભણવું એ બી કંઈ નક્કી નહીં, ગમે એવી રીતના ભણવું. તો એમ કંઈ સારું ભણી ન શકો. મારે સારો ધંધો કરવો છે, પણ એમ સારો ધંધો પણ કોના જેવો, કેવી રીતે, એ તો આપણને ખ્યાલ હોવો પડે ને. જો અહીંયા દિવ્ય સ્વરૂપનું એક સૂક્ષ્મ વર્ણન કરવામાં આવેલું છે. કોનું? પુરુષોત્તમ ભગવાનનું. અમૃત છે, માયિક આકાર વિના સંપૂર્ણ દિવ્ય છે. પુરુષાકાર એટલે દિવ્ય સાકાર મૂર્તિમાન છે પાછું, અને બધાની અંદર ને બહાર સંપૂર્ણ વ્યાપક છે. અજ છે, વાસનાથી જન્મ લેતા નથી, પોતાની ઈચ્છાથી પ્રગટ થાય છે. અપ્રાણ છે, અમના છે, એટલે કે લૌકિક પ્રાણ અને મનથી રહિત છે. દિવ્ય પ્રાણ મન સહિત છે. એટલે અક્ષરાત પરતઃ પર, આ પરમાત્મા પર, એવા અક્ષર થકી પણ એ પર છે. સામાન્ય રીતે ઉપનિષદ આપણને અહીંયા સ્પષ્ટ કહે છે અક્ષર બ્રહ્મ પોતે સામાન્ય નથી, એ માયાથી પર છે. પરંતુ પુરુષોત્તમ તો અતિ અસામાન્ય છે, સર્વ થકી સર્વોપરી છે. એ થકી પુરુષોત્તમ છે, એ ભગવાન છે. ને એવા ભગવાનની પ્રાપ્તિ આપણને થઈ છે, એવા ગુરુની પ્રાપ્તિ આપણને થઈ છે. એટલે આના ઉપરથી પણ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે. અને અક્ષર પુરુષોત્તમનો એક અદ્ભુત સમન્વય છે. તમે જો સાચી બ્રહ્મ વિદ્યા ક્યારે પ્રાપ્ત થાય? તો અક્ષર બ્રહ્મનું જ્ઞાન ને પુરુષોત્તમનો એ મહિમા આપણને જાણવા મળે, તો આપણને સાચી બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય. ને એ જ વિદ્યા ભણવા જેવી છે. એટલે બંનેને જાણવા તો અનિવાર્ય બાબત જ છે. પુરુષોત્તમનો સાચો મહિમા સમજવો હોય તો આપણે અક્ષરને જાણ્યા વગર છૂટકો જ નથી, અને પુરુષોત્તમને જાણ્યા વગર કલ્યાણ નથી. બ્રહ્મ વિદ્યાની સંપૂર્ણતા ક્યારે? કે જ્યારે અક્ષર ને પુરુષોત્તમ બંને તત્વોને ભેગા કરીને જો સમજવામાં આવે, ત્યારે જ બ્રહ્મ વિદ્યાની વ્યાખ્યા ખરા અર્થની અંદર સંપૂર્ણ થાય છે. તો ખરેખર એનાક્ષરમ પુરુષમ વેદ સત્યમ વાચતામ તત્વ તો બ્રહ્મ વિદ્યા. સ્પષ્ટ મુંડક ઉપનિષદની અંદર એ ઉદ્ઘોષ કરેલો છે કે જે વિદ્યા દ્વારા અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ પરબ્રહ્મ બંનેને તત્વે કરીને યથાર્થ રીતે જાણવામાં આવે, ત્યારે જ વ્યક્તિએ સાચી બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી ગણાય. અને વચનામૃત સાથે પણ સામ્યતા ધરાવે છે, કારણ કે અત્યંત ગહન વાત ભગવાન સ્વામિનારાયણે વારંવાર વચનામૃતની અંદર સરળ ભાષાની અંદર કરી છે. અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી. તો ખરેખર આપણને આ ખ્યાલ આવે કે અક્ષર બ્રહ્મનું જ્ઞાન સમજવું પડશે, એ જ પુરુષોત્તમનો મહિમા સમજાવશે. અને અક્ષર રૂપ થશું ને પછી પુરુષોત્તમની ભક્તિ કરવાના એ અધિકારી બનીશું. મુંડક ઉપનિષદની અંદર એ અક્ષર બ્રહ્મના 4 સ્વરૂપો આપવામાં આવેલા છે, અને એ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે આવિહ સન્નિહિતમ ગુહાચરમ, એ ગહન વર્ણન કરવામાં આવેલું છે. અને વચનામૃતનો તમે સિદ્ધાંત જોવો ને તો એની સાથે પણ સંપૂર્ણ બંધ બેસતું. આ કઈ ઉપજાવેલી વાત નથી. ઉપજાવેલી વાત હોય ને એ કઈ લાંબી ન ટકે. ઘડીક વર્ષો, કેટલા વર્ષ ટકે? 10, 20, 30, 40, 50, ચાલો ને 100, 125 વર્ષ રાખો.
તો અહીંથી વધુ કંઈ ખોટું ટકે નહીં. કારણ કે અસત્ય રહીને પૃથ્વી ક્યારેય તે ભાર એ સહન કરી શકતી જ નથી. આજે નહીં તો આવતીકાલે. અર્થ ઇઝ રાઉન્ડ, નો કોર્નર્સ. પૃથ્વી ગોળ છે, આજે નહીં તો આવતીકાલે. એ તમારું પાપ રહ્યું ને બોલશે જ તે. એટલે સ્વાભાવિક રીતે તે આપણને સ્પષ્ટ ખ્યાલ આવે. વાત જો સાચી હોય તો જ તે આટલી પ્રગતિ અને આટલી આત્યંતિક એ જે કલ્યાણનો જે કોલ છે, જે ગુણાતીત ગુરુ પરંપરા આપણને એવી સ્થિતિ સુધી લઈ જાય છે, એ શક્ય છે. અને એવા ઘણા બધાને અનુભવ થયા છે. તમે જો ગૃહાચરમ એટલે ચિદાકાશ રૂપે અક્ષર બ્રહ્મ દરેકના હૃદય રૂપી એ ગૃહામાં એટલે સર્વત્ર વ્યાપક છે અને બધાની સમીપમાં રહેલા છે. તમે જો મહત્પદમ એટલે કે ધામ રૂપે એક મોટું દિવ્ય સ્થાન છે અક્ષરધામ, જેમાં પુરુષોત્તમ નારાયણ પોતે અનંત કોટી મુક્તો નિવાસ કરીને રહ્યા છે. અત્ર એત સમર્પિત એટલે સેવક રૂપે રહ્યા છે. અત્ર એટલે એ જ અક્ષરધામમાં આ અક્ષર બ્રહ્મ પરબ્રહ્મની સેવામાં મૂર્તિમાન સાકાર રૂપે સદાય સમર્પિત છે. અને એ જ તો પ્રાણત નિમિષ્યત્ય ચોથો દિવ્ય સ્વરૂપ એટલે પ્રગટ ગુરુ રૂપે. કારણ કે એ ભક્તોના ઘરે જો પધરામણીઓ કરે છે, એ શ્વાસ લેશે, મનુષ્ય સ્વરૂપે વિરાજમાન છે, આંખો પણ પટપટાવે, જીવોનો ઉદ્ધાર માટે એ બ્રહ્મ સ્વરૂપ ગુરુ રૂપે પ્રગટ થાય છે. અને વર્તમાન કાળે એ મહંત સ્વામી મહારાજની એ આપણને પ્રાપ્તિ થઈ છે. તો આના આધારે પણ આપણે સ્પષ્ટ ખ્યાલ આવી જ જાય છે. અને ઉપનિષદની અંદર એમના અંતિમાં ઉદ્ઘોષ કહી શકીએ, સત્પુરુષમાં આત્મબુદ્ધિ. તમે જુઓ કે ઉત્તર ગુજરાતની જે બાય હરિભક્તો ડાંગરવાના છે જતનફોઈ આવેલા, એ જ્યારે હુતાશનીનો જ્યારે ઉત્સવ સમયો કરેલો મહારાજે સારંગપુરની અંદર રાઠોડ દાદલને ત્યાં, ત્યારે આપણને એ ભક્ત ચિંતામણી ગ્રંથની 64મા પ્રકરણની એ પ્રાર્થના આપણને ખ્યાલ છે. મહાબળવંત મહયા તમારી, જેણે આવરિયા નરે નારી, એવું વરદાન દીજીએ આપે, એ હમાયા અમને ન વ્યાપે. તો એ જે તમે આખી પ્રાર્થના વાંચો તો આપણને ખ્યાલ આવે. પણ છેલ્લે ઓલ ઇન વન સમાધાન શું શ્રીજી મહારાજે કીધું? નિર્દોષ બુદ્ધિ. મને તમે દિવ્ય જાણજો, બધું આવી ગયું, ઓલ ઇન વન સમાધાન. એમ સત્પુરુષની અંદર પણ આત્મબુદ્ધિ રાખવાની. અને જો ચારેય સ્વરૂપો સમજ્યા પછી એ ઉપનિષદ મનુષ્ય જીવનના કલ્યાણ માટે એક અત્યંત સ્પષ્ટ અને અફર આદેશ શું આપે છે કે સત્પુરુષ મારો આત્મા છે. જો આપણે આ સમજવાનું, સત્પુરુષમાં આત્મબુદ્ધિ ક્યારે થાય? તો જ્યારે આ વિચાર આવે ને ત્યારે કે આપણી ગુરુ પરંપરા જે શીખવવામાં આવે છે કે સત્પુરુષમાં આત્મબુદ્ધિ કરવી, એ જ વાત ઉપનિષદ કહે છે. અને એ જ પ્રગટ અક્ષર બ્રહ્મને તમારો આત્મા જાણજો. બીજી વાત આપણે સમજવાની છે, અન્ય વાતોનો ત્યાગ કરવાનો છે. કારણ કે બીજી બધી વાતો કેમ છોડવાની? તો તે આપણે આ સાચી દિશા ઉપર આગળ વધી શકીએ. કારણ કે આધ્યાત્મિક વાતો સારી હોઈ શકે, પણ પૂર્ણતા પામવા માટે એ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ગુરુનો આશરો શ્રેષ્ઠ છે. લૌકિક દ્રષ્ટાંતો દ્વારા લોકોને તમે મોહિત કરી શકો, પણ એથી કંઈ આપણી પ્રગતિ નથી. અહીંથી આપણો આશરો રહ્યો એ શ્રેષ્ઠ એ ગણી ન શકાય. અને છેલ્લે અમૃત તત્વનો સેતુ છે. કારણ કે એ પ્રગટ અક્ષર બ્રહ્મ સત્પુરુષ એ આત્યંતિક મુક્તિ પામવા માટેનો એક બ્રિજ છે, દિવ્ય સેતુ છે. એટલે આમ જોવા જઈએ તો તમેવ જાનથ આત્માનમ એટલે સત્પુરુષને મારો આત્મા જાણવો, અન્ય વાચો વિમુચથ એટલે કે અન્ય વાતોનો ત્યાગ કરો, અને અમૃતસ્ય એષ સેતુ એટલે અમૃત તત્વનો સેતુ એ સત્પુરુષ છે. અને જીવનનું સર્વસ્વ હું અક્ષર છું, બ્રહ્મ છું, અને આ સત્પુરુષ મારું સ્વરૂપ છે. એ જ શુદ્ધ અને સનાતન અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે. અને આ અક્ષર પુરુષોત્તમ ઉપાસના એ આપણે દ્રઢ કરવાની છે ને બીજાને પણ કરાવવાની છે. વાત સાચી છે અને દેખાય એવી વાત છે, બ્રેન વોશ કરવાની વાતો નથી. એ અક્ષર પુરુષોત્તમ દર્શન કે વૈદિક શાસ્ત્રનો સાર દ્વારા એ કોઈ ગાંડા એમ ન કાઢે કે કોઈ પણ ઉપનિષદનું વાક્ય કહી દે ને સમજાવી દે તો એ મૂર્ખમાં નામ આવે. એટલે આપણા સંતો કે આ ગ્રંથો એ કંઈ આપણે સ્વાભાવિક રીતે એમનામ નથી છાપવામાં આવ્યા, લખવામાં આવેલું. એ પાછળનો કંઈક મર્મ છે, કંઈક સત્યતા છે. સ્વાભાવિક રીતે બે વાક્ય પણ શાસ્ત્રોના બોલો હોય ને ત્યારે પ્રમાણ હોવું પડે કે હું ગમે તે શ્લોક બોલું, ક્યાંનો શ્લોક છે,
હવે લખાણ સાથે દેવામાં આવે છે તો એમાં સત્યતા હોય, એમાં કંઈક સાબિતી હોય તો જ શક્ય છે, બાકી કોઈ એમનામ કંઈ જગ છતરાયું ન કરે. જો ધારે તો સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો નકરા ન ચલાવે, પણ આ અક્ષર પુરુષોત્તમ ઉપાસના સાચી છે, આ સિદ્ધાંતની વાત સાચી છે. એટલે ખરેખર અખંડ અને એક સનાતન સત્ય છે. અને આ આપણને વિશ્લેષણ ઉપરથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવી જાય. આ ઉપનિષદોના એ શ્લોક ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ કોઈ અર્વાચીન વિચાર નથી, આધુનિક વિચાર નથી. વેદોનું ઉપનિષદનું મૂળ હાર્દ જ છે. ભગવાન સ્વામિનારાયણની ભેટ છે અને ગુરુઓ દ્વારા આપણી ગુણાતીત ગુરુ પરંપરા દ્વારા સિદ્ધાંતનું પોષણ થયું. કઠોપનિષદ હોય એનોય ટેકો મળ્યો કે એક મુંડક નહીં, કઠોપનિષદ તે યમરાજાએ નચિકેતાને આ જ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત સમજાવ્યો. આપણે આગળ વાતો કરીશું ખરેખર કે એ મૃત્યુંજય નચિકેતા કઈ વિદ્યા માગે છે યમરાજા પાસે, પરા અપરા વિદ્યામાં કયું સિલેક્શન કરે છે. તો કાંઈ અક્ષર પુરુષોત્તમ દર્શન કે આ સિદ્ધાંત એમનામ નથી. અને આપણું કર્તવ્ય છે, આપણે સૌ અત્યંત ભાગ્યશાળી છીએ કે આપણને આ સનાતન સિદ્ધાંત મળ્યો છે. હવે આપણું કર્તવ્ય, અંતિમ કર્તવ્ય શું છે કે પ્રગટ અક્ષર બ્રહ્મ ગુરુ દ્વારા અક્ષર રૂપ થઈ પુરુષોત્તમની દાસ ભાવે ભક્તિ કરે. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, કે અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. તો ખરેખર આપણા જીવનની અંદર આ ઊંડાણને આપણે પ્રાપ્ત કરવાનું. અત્યાર સુધી આપણે પ્રસંગો બહુ સાંભળ્યા, કથા વાર્તાના અલગ અલગ વિષયો ઉપર પણ વાતો સાંભળી, પણ આ ઉપાસનાની વાત છે. હવે આને દ્રઢ કરીએ. આજ્ઞા અને ઉપાસના જરૂરી છે જીવનની અંદર. અક્ષરધામમાં જવા માટેની બે પાંખો આજ્ઞા અને ઉપાસના છે ને. ઉપાસનાને વ્યવસ્થિત સમજીએ ને બીજાને પણ સમજાવીએ. અને શાસ્ત્રીજી મહારાજે અને ભગવાન સ્વામિનારાયણે તો એવા પણ આશીર્વાદો આપેલા છે કે જે આ નિષ્ઠા ઉપાસનાની વાત કરશે તો ખરેખર એના સ્વભાવ કે દોષ સામું અમે જોશું નહીં. તો ખરેખર આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણને આવા ભગવાન ને આવા સંતની પ્રાપ્તિ થઈ છે. તો મન કર્મ વચને હવે સત્પુરુષમાં જોડાઈને એવા ગુણો આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરીને એ રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.